નવસારી જિલ્લાના ખેરગામ ગામે જગદંબા ધામમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લની પ્રેરણાથી ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન અને દેવી ભાગવત કથાનો આજે મંગલ આરંભ કરવામાં આવ્યો હતો। નેહાબેન મહેશભાઈ પુરોહિત ભીલાડવાડાના યજમાન પદે નવચંડી યજ્ઞ આચાર્ય કથાકાર કિશનભાઈ દવે, અંકુરભાઈ શુક્લ અને ચિંતન જોશીએ સંપન્ન કર્યો હતો। ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદા પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા કથાનું મંગલમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ગુજરાત રાધેશ્યામ પરિવાર વલસાડ જિલ્લા પ્રમુખ લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટ દ્વારા પોથી યાત્રા સંપન્ન કરવામાં આવી હતી। પૂજ્ય પ્રભુદાદા દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા। ચેતનભાઈ જોશી ભીમપુરવાળા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આચાર્ય માક્ષિત રાજગુરુ દ્વારા વેદ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ મંગલમય પ્રસંગે આવતી તારીખ 4 મે થી 10 મે સુધી પાટી દાદરી ફળિયા લક્ષ્મીનારાયણ મંદિરે થનારી ખેરગામને યુવા કથાકાર કિશનભાઈ દવેની ભાગવત કથાનું શ્રીફળ મુહૂર્ત બચુભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, ઉકળભાઈ પટેલ, જયસિંહભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ચંદુભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યું હતું। દરરોજ સવારે 9 થી 12 નવચંડી યજ્ઞ દેવી ભાગવતની કથા કરવામાં આવશે। બધાને કથામાં પધારવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। जय अम्बे जगदाम्बे अम्बे मां भवानी। जय अम्बे जगदाम्बे अम्बे मां भवानी। आद्य शक्ति